છે તમે જોવો છો કે દેખાય છે તમને પદ્મિની બાવાળા એની અટકાયત કરવામાં આવી છે પુરુષોત્તમભાઈ રૂપાલાએ જ કરી છે હેલો મિત્રો નમસ્કાર। રાજકોટ લોકસભા સીટ પર હવે આર પારની લડાઈ જોવા મળી રહી છે। રાજકોટ લોકસભા સીટ પર હવે નવા જૂનીના એંધાણ પણ જોવા મળી રહ્યા છે। ગઈકાલે રાત્રે ક્ષત્રિય સમાજના યુવાનોની અટકાયત કરવામાં આવી। શા કારણોસર અટકાયત કરવામાં આવી એવું તે શું રાજકોટમાં ગત રાત્રે છે એ બન્યું છે। સાથે કરણી સેનાના આગેવાન જે સૂત્રો દ્વારા અમને માહિતી મળી રહી છે કે પદ્મિનીબેન વાળાની પણ અટકાયત કરવામાં આવી છે। સાથે પરસોત્તમભાઈ રૂપાલાના ઘર પર વધુ પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે। શા માટે પરસોત્તમભાઈ રૂપાલાને પ્રસાર અટકાવવાનું કહેવામાં આવ્યું છે। ગઈકાલે જે રાજકોટમાં ઘટના બની છે ક્ષત્રિય સમાજના યુવાનો સાથે, એ ઘટના બાદ ક્ષત્રિય સમાજના આગેવાનો અને મહિલા આગેવાનો છે હવે મીડિયા સામે બોલવાનું પણ બંધ કર્યું છે કે હવે બસ હવે અમારે બોલવું નથી, અમે કરીને બતાવશું। તો એવું તે શું બન્યું છે રાજકોટમાં ગઈકાલે કે રાત્રે 3 વાગે ક્ષત્રિય સમાજના યુવાનોના ઘરે જઈ અને એની અટકાયત કરવામાં આવી છે। આ ઘટના બાદ સવારથી ક્ષત્રિય સમાજના આગેવાનો અને ક્ષત્રિય સમાજની મહિલાઓ છે પોલીસ સ્ટેશને જઈને પરસોત્તમ રૂપાલાના હાય હાયના નારા લગાવ્યા છે। હવે ક્ષત્રિય સમાજ છે લડી લેવાના મૂડમાં છે, હવે મીડિયા સામે વાત પણ નથી કરવી। તો શું હવે રાજકોટમાં નવા જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે। ક્ષત્રિય સમાજ આર પારની લડાઈ લડવા જઈ રહ્યું છે, કેમ કે ક્ષત્રિય સમાજના યુવાનોની અટકાયત બાદ મામલો છે એ ખૂબ જ ઉગ્ર બન્યો છે। તો શું ઘટના બની છે, શા માટે મામલો ઉગ્ર બન્યો છે, શા માટે પરસોત્તમ રૂપાલાના ઘરે છે એ પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યું છે, આ દરેક વાતની ચર્ચા આપણે વિસ્તૃત આ વિડીયોમાં છે એ કરવી છે। તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતો હોય છે। આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો, બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય। વિડીયોની શરૂઆત કરીએ। રાજકોટ લોકસભા સીટ પર જ્યારથી પરસોત્તમભાઈ રૂપાલાએ છે ક્ષત્રિય સમાજ ઉપર છે વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે ત્યારબાદ માફી પણ માંગે છે। માફીથી ક્ષત્રિય સમાજ માનતું નથી। જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ગોંડલમાં છે એક મિટિંગ કરવામાં આવે છે ક્ષત્રિય સમાજની આગેવાનીમાં। ક્ષત્રિય સમાજ છે એને માફ કરે છે। ફરી એક વખત પરસોત્તમ રૂપાલા ત્યાં આવી અને સભાની વચ્ચે છે ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનોની વચ્ચે છે એ કાર્યક્રમમાં છે ગોંડલમાં છે ફરી એક વખત હાથ જોડીને માફી માંગે છે। બસ બધાને એવું જ હતું કે હવે સમાધાન થઈ ગયું છે, વિવાદ છે એ પૂરો થઈ ગયો છે। પરંતુ એ કાર્યક્રમ બાદ એ સમાધાનની વાત બાદ એ સમાધાનમાં કંઈક એવી ઘટના બને છે કે કરણી સેનાની મહિલાઓ છે એ કાર્યક્રમમાં જવા માંગતી હતી તેની અટકાયત કરવામાં આવે છે અને મામલો છે વધુ ઉગ્ર બને છે। એ સમાધાન અમે માન્ય રાખતા નથી। ક્ષત્રિય સમાજની મહિલાઓ છે ફરી રણ મેદાનમાં આવે છે અને ખૂબ જ ઉગ્ર ભાવથી અમારે આ સમાધાન છે માન્ય નથી, બસ પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ છે રદ કરવામાં જ આવે। પદ્મિની બાવાળા પ્રેસ મીડિયાની સામે ખૂબ જ આક્રોશથી બોલે છે, જે તમે જોઈ શકો છો। આજની મીટિંગ ઈ છે કે કાલે જે મીટિંગ થઈ હતી બરાબર છે, ત્યાં જે નિવેદન લેવામાં આવ્યું છે એ આખો ક્ષત્રિય સમાજ એનેથી વિરોધમાં છે। કોઈ પણ 5-10 વ્યક્તિઓ ભેગા થઈ અને આખા સમાજનું નિવેદન નથી લઈ શકતા। કોઈ પણ સત્તા હોય, કરોડો અબજો રૂપિયા હોય, એ કોઈ ક્ષત્રિય સમાજનો એક બાપ નથી બરાબર છે, એ કહી નથી શકતા કે આજે આ બધું પતી ગયું, અહીંયા અંત આવી ગયો, અંત આવ્યો નથી, હવે શરૂ થશે શરૂ બરાબર। આ ક્ષત્રિય આઈનું નામ લીધું છે એ લોકોએ। તો આજે ઈ મીટિંગમાં અહીંયા જે બેઠા હતા ને એ ક્ષત્રિયોના ભાઈઓ હતા, ભાઈઓ, તો એ લોકો કાલથી એની પાછળ સી ન લગાડે બરાબર। સી તો ન જોવું જોઈએ। અસલ ક્ષત્રિયોનો દીકરો હોય ને ઈ ગમે એમ હોય ને તો બીજા સમાજના ભાઈઓ મારા પાઠે આવ્યા છે, તો આ બધા સી કહેવાને લાયક નથી બરાબર। એટલે એની જ પ્રેસ કોન્ફરન્સ ગોઠવી છે કે કોઈના બાપ થવાની કોશિશ નહીં કરવાની। ક્ષત્રિય સમાજનો કોઈ એક વ્યક્તિ કેમ નહીં લઈ શકે। અને બીજી વાત કે બાપુશ્રી આપણે ગધેથર, હું નામ નહીં લઉં, મારા વડીલશ્રી છે ત્યાં પણ આપણે રૂપાલા ભાઈએ બહુ આમ 2 હાથ ને 2 પગ ને 4 માથા જોડને ભાઈ તને માફી તો નહીં જ દઈ બરાબર।
બાદમાં ગઈકાલે રાત્રે ક્ષત્રિય સમાજના યુવાનો રાજકોટના રેલવે નગરમાં પરસોત્તમ રૂપાલાના પુતળાનું છે એ દહન કરે છે, વિરોધ પ્રદર્શન કરે છે. બાદમાં ત્યાં પોલીસ આવે છે. પોલીસ એને ઘટના સ્થળેથી અટકાયત કરવાને બદલે મોડી રાત્રે 3 વાગે એ યુવાનોના ઘરે જઈને તેની અટકાયત કરવામાં આવે છે અને આ 3 યુવાનોની વિરુદ્ધમાં રાયોટિંગની કલમ ઉમેરવામાં આવે છે, જેના વિરોધમાં આજે બપોરે ક્ષત્રિય સમાજના આગેવાનો, ક્ષત્રિય સમાજની મહિલાઓ હજારોની સંખ્યામાં પોલીસ સ્ટેશને પહોંચે છે. પરસોત્તમ રૂપાલા હાય હાયના નારા લાગે છે. બાદમાં ત્યાં પદ્મિનીબા વાળા છે એક નિવેદન આપે છે કે હવે આ સમાજે છે માથા ભેગા કરવાના છે. જે નિવેદનથી ઉગ્ર રોષ ફાટી નીકળે છે. સાથે છે ક્ષત્રિય સમાજના આગેવાનોએ વધુમાં એ પણ જણાવ્યું કે આ ક્ષત્રિય સમાજ અને રાજપૂત સમાજનું જે આંદોલન છે તેને દબાવવા માટે અમારા 3 યુવાનો વિરુદ્ધમાં છે એ આવી કલમ છે લગાવવામાં આવી છે. વધુમાં એ પણ કહ્યું કે પરસોત્તમભાઈ રૂપાલાની વિરુદ્ધમાં ઘણી બધી ફરિયાદો થઈ છે, તેની અટકાયત કરવામાં કેમ નથી આવતી? અને અમારા ક્ષત્રિય સમાજના યુવાનો જે વિરોધ કરી રહ્યા છે, જે જગ જાહેર છે કે પરસોત્તમભાઈ રૂપાલાએ આવું નિવેદન કે આવા વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે, તો એને કેમ અટકાયત કરવામાં આવતી નથી અને અમારા યુવાનોને કેમ પકડવામાં આવે છે? બાદમાં છે ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા છે એવો આરોપ લગાવવામાં આવે છે અને ક્ષત્રિય સમાજની મહિલાઓને પણ એવું કંઈક લાગી રહ્યું છે. અચાનક પદ્મિનીબા વાળા છે ત્યાં દેખાતા નથી અને એવો આરોપ લગાવવામાં આવે છે કે રૂપાલાજીના ઈશારાથી છે પદ્મિનીબા વાળાની છે અટકાયત કરવામાં આવી છે. એ ઘટના બાદ અચાનક છે પરસોત્તમ રૂપાલાના ઘરની બહાર છે વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. હવે જે કંઈ ઘટનાક્રમ બન્યો છે, કાલે રાત્રે ક્ષત્રિય સમાજના 3 યુવાનોની છે એ અટકાયત કરવામાં આવે છે. પદ્મિનીબા વાળાની છે અટકાયત કરવામાં આવી છે કે નહીં એની પુષ્ટિ કરતા નથી, પરંતુ ક્ષત્રિય સમાજની મહિલાઓ એવો આરોપ લગાવી રહી છે કે પદ્મિનીબા વાળાની પણ અટકાયત કરવામાં આવી છે. હકીકત શું છે? જો પદ્મિનીબા વાળાની છે અટકાયત કરવામાં આવે છે તો હજુ મામલો છે ઉગ્ર બની શકે છે. હજુ ક્ષત્રિય સમાજમાં છે રોષ વધી શકે છે. હવે ક્ષત્રિય સમાજ છે મીડિયા સાથે વાતચીત કરવા પણ માંગતું નથી. બસ હવે અમે કરીને બતાવીશું. સાથે પરસોત્તમભાઈ રૂપાલાના છે કાલથી જ કે 2 દિવસ સુધી તમે હવે પ્રસારને બંધ કરી દો, થઈ શકે તો રાજકોટ પણ છોડો, એવી સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. પરસોત્તમભાઈ રૂપાલા છે અમદાવાદ છે એ જતા રહ્યા છે એવી પણ માહિતી મળી રહી છે. ત્યાં છે પાર્ટી સાથે છે વાતચીત કરી અને પાર્ટી શું નિર્ણય લે છે, શું રાજકોટ લોકસભા સીટ પર ઉમેદવાર બદલવામાં આવશે? રાજકોટ લોકસભા સીટ પર નવા જૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે. પરસોત્તમ રૂપાલા સિવાયના કોઈ બી ઉમેદવાર હોત તો વિવાદ થયાને તરત જ બદલી દેવામાં આવે, પરંતુ પરસોત્તમ રૂપાલા જે કેન્દ્રમાં છે મંત્રી રહી ચૂક્યા છે, ખૂબ મોટું નામ છે અને તેની સીટ બદલવી કે કેમ તેની વિચારણા છે પાર્ટી કરી રહી છે. આ વિવાદ છે એ ખૂબ મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. હવે બસ રાજકીય વિશ્લેષકો એવું જ કહી રહ્યા છે પરસોત્તમભાઈ રૂપાલા ખુદ છે મીડિયાની સામે આવીને વિડ્રો કરશે કે હું રાજકોટ લોકસભા સીટ પર મારું નામ છે પરત ખેંચું છું અને કદાચ પરસોત્તમભાઈ રૂપાલાના છે વડોદરા અથવા અમરેલી સીટ પર પણ ફેરબદલી છે કરવામાં આવી શકે છે. અમરેલીમાં પણ ભારતીય જનતા પાર્ટીમાં અંદરો અંદર છે ગૂંચવણ ચાલી રહી છે. કાલે તો બંને જૂથો છે એ ભાજપના સામસામે આવી ગયા છે. સામસામે છે મારપીટ પણ થઈ છે, તો ત્યાં પણ રોષ છે. સાબરકાંઠામાં પણ રોષ છે, વડોદરામાં પણ રોષ છે, બનાસકાંઠામાં પણ રોષ છે, વલસાડમાં પણ રોષ છે, પોરબંદરમાં પણ રોષ છે, રાજકોટમાં પણ રોષ છે. તો શું ભારતીય જનતા પાર્ટી છે હવે પરસોત્તમભાઈ રૂપાલાને છે બદલવાનો પ્રયત્ન કરશે કે કેમ? કેમ કે એકવાર ઉમેદવાર બદલ્યા જેના કારણે જ જે બી નારાજ છે, જેને બી ટિકિટ મળી નથી, એ લોકો છે અંદર ખાને છે બગાવત કરી રહ્યા છે અને જે બી નવા ઉમેદવારને ટિકિટ આપી છે તેને બદલવામાં આવે. કેમ કે વડોદરામાં અને સાબરકાંઠામાં બદલ્યા છે તો અમરેલી હોય, પોરબંદર હોય, રાજકોટ હોય, વલસાડ હોય,
બનાસકાંઠા હોય કે પોરબંદર હોય ત્યાં પણ કેમ ઉમેદવાર ન બદલાઈ શકે? એટલે અંદરો અંદર છે એ ભારતીય જનતા પાર્ટીમાં છે ખેંચતાણ ચાલી રહી છે, જેના કારણે ભારતીય જનતા પાર્ટીનું ઓવરઓલ પરફોર્મન્સ છે એ ખરાબ બતાવી રહ્યું છે. હવે જે બી ઘટના બની છે તેના વિશે તમારું શું કહેવું છે? શું રૂપાલાજીને છે ભારતીય જનતા પાર્ટી છે લોકસભા સીટ છે એ ફેરવશે કે પછી રાજકોટમાંથી હટાવીને કોઈ બીજા જગ્યાએ છે ટિકિટ નહીં આપે કે પછી કંઈક સુખદ સમાધાન થશે? તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતો હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.